અમદાવાદની 7 ડે સ્કૂલ મામલે મોટા સમાચાર। શાળા દ્વારા લીઝના કરારનો ભંગ કરાયો। એએમસીએ ટ્રસ્ટને શાળાનું સંચાલન કરવાની શરતે જમીન આપી હતી। 7 ડે શાળાનું ટ્રસ્ટના બદલે રજિસ્ટર કંપની કરે છે સંચાલન। ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ 7 ડે શાળાનું સંચાલન કરે છે। 2002માં કોઈ પુરાવા ચેક કર્યા વગર જ જમીન પાણીના ભાવે આપી હોવાની વાત। વર્ષ 2000થી 2005માં એએમસીમાં કોંગ્રેસનું શાસન હતું। તત્કાલીન સત્તા પક્ષના સભ્યો પણ શંકાના દાયરામાં। નિયમો ભંગ થવા બદલ એએમસી હવે શું કરશે કાર્યવાહી? શું એએમસી શાળા પાસેથી જમીન પરત લેશે ખરી? તે હવે સવાલ થઈ રહ્યા છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા મોનિકા રાજપૂત ફોન લાઈન પર જોડાયા છે। મોનિકા, શું છે અપડેટ્સ? બિલકુલથી કુશાલી, જે પ્રમાણે વાત કરવામાં આવે તો 7 ડે સ્કૂલ મામલે હવે મોટા સમાચાર આવ્યા છે, જેમાં લીઝ કરારનો શાળા દ્વારા ભંગ કરવામાં આવ્યું છે। જેમાં વાત કરવામાં આવે તો એએમસીએ શાળાને જે ટ્રસ્ટના નામે સંચાલન કરવાની શરતે આ જમીન આપવામાં આવી હતી, પરંતુ આ જે 7th ડે શાળા જે છે તેનું ટ્રસ્ટના બદલે રજિસ્ટર કંપનીના નામે થયું હોવાનું બહાર આવ્યું છે। 7th ડેનું સંચાલન ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ 7 ડે દ્વારા કરવામાં આવી રહ્યું છે। જેમાં વાત કરીએ તો વર્ષ 2000માં કોઈ પુરાવા ચેક કર્યા વિના જમીન જે છે પાણીના ભાવે આપી દેવાની હોવાનો પણ ખુલાસો થયો છે। વર્ષ 2000થી 2005માં એએમસીમાં કોંગ્રેસનું શાસન હતું। તત્કાલીન સત્તા પક્ષના જે સભ્યો છે તે પણ હવે શંકાના દાયરામાં છે। બીજી તરફ કુશાલી, મહત્વનું એ પણ છે કે આજરોજ એસ્ટેટ કમિટી પણ કોર્પોરેશન ખાતે મળી હતી અને એ એસ્ટેટ કમિટીમાં પણ 7th ડે સ્કૂલ મામલે ચર્ચા કરવામાં આવી હતી અને જે સ્કૂલ દ્વારા પણ જે શરતોનો જે ભંગ કરવામાં આવ્યો હશે તો એએમસી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ માંગ કહેવામાં આવ્યું છે। જી, આભાર મોનિકા।